કરવામાં આવ્યું હતું અને ભાજપ ઉમેદવારને જીતાડવા માટે બ્રહ્મ સમાજે એક સૂર કર્યો હતો। આ શિબિરમાં ગોતરકા આશ્રમના સંત નિજાનંદ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। सांस्कृतिक वारसो ब्राह्मणों માટે હંમેશા મુખ્ય રહ્યો છે અને આજની જે રાષ્ટ્ર આ ચિંતન શિબિર છે એ સાંસ્કૃતિક વારસાના પક્ષધરમાં છે અને એના કારણે થઈ અને ઉપસ્થિત જે હતા ઉમેદવાર આજે ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહજી એમના માધ્યમથી એમના થ્રુ અમે નરેન્દ્રભાઈને અને યોગી આદિત્યનાથજીને એ જ પાસા પુનઃ એમના સાંસ્કૃતિક જે ધરોહરો અમને પરત અપાઈ છે એનો ઋણ ચૂકવવાની આજે અમે અપીલ પણ અહીંયા કરી છે અને એનો સંકલ્પ પણ અહીંયા લીધો છે અને હું આશા રાખું છું કે જેમ 370ની કલમ જેટલા બહુ જોરશોરથી જે નાબૂદ કરવામાં આવી જે ભારત ઉપર એક કલંક હતું તો 370ની કલમ થઈ છે તો એમાં 30 બીજી સીટો સ્વાભાવિક છે ભારતીય પ્રજા ઉમેરી નાખશે અને 400 સુધી પહોંચી જશે એવું ચોક્કસ દ્રઢ નિશ્ચય હું અહીંયા વ્યક્ત કરું છું। બ્રહ્મ સમાજ હંમેશા રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહ્યો છે અને આજે આ રાષ્ટ્ર ચિંતન શિબિરમાં પણ પ્રભુદેવોએ એ જ વિચાર્યું કે આપણે રાષ્ટ્રને શું આપી શકીએ। તો આજના દિવસમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા એનાથી વિશેષ આજે અમે કંઈ પણ આપી શકીએ એમ નથી। તો એના માટેની એક રાષ્ટ્ર ચિંતન શિબિરમાં અમે એક ઠરાવ પસાર કર્યો અને બ્રહ્મ સમાજ તરફથી અમે એક એવો ઠરાવ પસાર કર્યો કે પાટણ લોકસભા અને જ્યાં પણ બ્રાહ્મણો અમારી વાત સાંભળે છે ત્યાં ભાજપનો અને નરેન્દ્રભાઈનો હાથ મજબૂત કરી અને આ રાષ્ટ્ર માટે જેટલું પણ વોટિંગ કરી અને આગળ આ ભાજપને જીતાડી શકે એના માટે અમે ઠરાવ આજે